નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11ના યુનિટ 5માં તેમાંનું સેશન 3 ફ્યુઅલ સપ્લાય સિસ્ટમનું ટ્યુનિંગ વિશે અભ્યાસ કરવાનો છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે ટુ વ્હીલ હોય એવું ટુ વ્હીલ એમાં ગુરુત્વાકર્ષણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય, એટલે એમાં કંઈ બીજા સાધન સામગ્રીની જરૂર રહેતી નથી. પણ ફોર વ્હીલર હોય એમાં તમને ખબર છે કે આપણી ફ્યુઅલ ટેન્ક છે એ પેસેન્જરની પાછળની બાજુએ આપેલી હોય છે. ત્યાંથી ફ્યુઅલને આપણે આગળના ફ્રન્ટ ભાગમાં એન્જિન સુધી પહોંચાડવાનું હોય છે. આ ફ્યુઅલ યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રેશરે એન્જિન સુધી પહોંચે, યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રેશર એન્જિન સુધી પહોંચે તે આવકાર્ય છે. તે માટે આપણે આ સિસ્ટમનું ટ્યુનિંગ આ સત્રમાં શીખવાનું છે, જેથી કરી આપણું વાહન નિરંતરતાથી સરળ રીતે અને સારી કાર્યદક્ષતાથી કાર્ય કરી શકે તે માટે આપણે આ સિસ્ટમની ટ્યુનિંગ કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા સત્રની શરૂઆત કરીશું. અહીં તમે જુઓ છો કે ક્યાં કાર ફ્યુઅલ સિસ્ટમ તમને જોવા મળે છે. ફ્યુઅલ ટેન્ક આપેલી છે, ફ્યુઅલ ફિલ્ટર છે, કોર ફ્યુઅલ ફિલ્ટર અહીં આપેલું છે, ઇલેક્ટ્રોનિક પંપ તમને દર્શાવાય છે, ફ્યુઅલ રેલ તમને દેખાડી છે, ફ્યુઅલ નોઝલ પણ અહીં આપેલી છે, ફ્યુઅલ ફિલ્ટર દેખાય છે, સાથે સાથે ફ્યુઅલ હોલ્સ છે. આ ફ્યુઅલ સપ્લાય સિસ્ટમના દરેક ભાગો છે તેના દ્વારા આપણે ફ્યુઅલને આપણા પાછલા ભાગમાંથી આગળના ભાગમાં એન્જિન સુધી ફ્યુઅલને વ્યવસ્થિત રીતના પહોંચાડી શકીએ છીએ. આ તમને એનો ડાયાગ્રામ દર્શાવેલ છે. હવે આપણે આ જોઈશું કે આપણે જે ફ્યુઅલ સપ્લાય છે સિસ્ટમ એનું ટ્યુનિંગ એટલે કે એનું મેન્ટેનન્સ અને એનું ટ્યુન એટલે કે સાચવણી કઈ રીતના કરવાની છે તે અહીં જોઈશું. તો કે એન્જિન ટ્યુનિંગ એ ઇન્ટરનલ કમ્બશન એન્જિન અથવા એન્જિન કંટ્રોલ યુનિટ ECU ની ગોઠવણ અથવા ફેરફાર છે, જેના થકી સારામાં સારો પરફોર્મન્સ મેળવી શકાય છે અને એન્જિનના પાવર આઉટપુટ, ઇકોનોમી અથવા ટકાઉપણુંમાં વધારો કરી શકાય છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે એનું અને એન્જિન કંટ્રોલ યુનિટ, આ જે મેઇન વસ્તુ છે એન્જિન કંટ્રોલ યુનિટ, એ શું કરે, આખા એન્જિનનું મોનિટરિંગ કરતું હોય. તો દરેક સિસ્ટમના જે સિગ્નલ્સ હોય, સેન્સર્સ, એ બધા સિગ્નલ મોકલે. એ પ્રમાણે આ એન્જિન કંટ્રોલ યુનિટ છે ECU એની એરેન્જમેન્ટ કરશે, જેના થકી આપણે ઇકોનોમિક એટલે કે આર્થિક રીતે એને સારો પાવર આઉટપુટ મેળવી શકીએ છીએ. એન્જિનની નીચેની સિસ્ટમનું નિરીક્ષણ અને ગોઠવણ કરવું જરૂરી છે. તો ફ્યુઅલ ટ્યુનિંગ કરો એની સાથે સાથે કઈ કઈ સિસ્ટમોનું કરવાનું કીધું, તો કે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ કે જેનાથી આપણે ફ્યુઅલને એન્જિન સુધી પહોંચાડીએ છીએ. ઇગ્નિશન સિસ્ટમ એટલે કે ફ્યુઅલમાં જે આપણે પાવર સ્ટ્રોક મેળવીએ છીએ તેમાં વિસ્ફોટ થાય એ માટેનું ઇગ્નિશન સિસ્ટમ હોય છે. કુલિંગ સિસ્ટમ સિસ્ટમનું કાર્ય શું, તો કે એન્જિન છે એને ઠંડક પહોંચાડવી, એના અનુકૂળતાના તાપમાનમાં એન્જિનને કાર્ય કરવાનું જે નિયંત્રણ અને કંટ્રોલિંગ કરે એ કુલિંગ સિસ્ટમ છે. તો કે પછી છે લ્યુબ્રિકેશન સિસ્ટમ. તો લ્યુબ્રિકેશન સિસ્ટમ શું કરે, તો કે એન્જિનના જે ફરતા ભાગો છે એની વચ્ચે ઘર્ષણ દૂર કરી ગરમીનું શોષણ કરવું, બરોબર, અને આ ભાગોને સારી રીતના આવરદા વધારવી અને એમની વચ્ચે લેયર બનાવી અને સરળતાથી ફરી શકે. અને બીજી મિકેનિકલ સિસ્ટમ છે. તમને ખબર છે કે આ આપણું વાહન અને એન્જિન છે ઘણા મિકેનિકલ પાર્ટ્સના ઘટકોનું બનેલું એક વસ્તુ છે. તો અહીં આપણે ફ્યુઅલ ટ્યુનિંગ માટેના સ્ટેપ્સ આપેલા છે કે આપણે જે ફ્યુઅલ છે એનું ટ્યુનિંગ કઈ રીતના કરશું, એના સ્ટેપ છે એને અનુસરી
અને આપણે આ ટ્યુનિંગ મેળવી શકીએ છીએ, જેથી આપણને ફ્યુલનો બગાડ ન થાય, ઓછું ફ્યુલ વપરાય, ગાડીની એવરેજ રહે અને ગાડીનું આયુષ્ય વધે. તે માટેના સ્ટેપ અહીં આપણને આપેલા છે. તો નિયમિતપણે એર ક્લીનર અને ફ્યુલ ફિલ્ટરને સાફ કરો, એટલે કે સમયાંતરે શું અમુક ચોક્કસ સમયગાળો નક્કી કરવાનો છે. એ સમયગાળામાં કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એર ક્લીનર અને ફ્યુલ ફિલ્ટરને સાફ કરવું. એર ક્લીનર શું કામ? તો કે બહારની જે ધૂળ કચરો છે એ ફિલ્ટરમાં સંગ્રહ થઈ ગયો અને પછી શું થઈ જાય? ક્લોગ થઈ જાય. ક્લોગ એટલે શું? તો કંઈક ચોટી જાય. તો કે આપણું એર ફિલ્ટર છે એ ક્લોગ ન થઈ જાય એ માટે એર ફિલ્ટર અને ફ્યુલ ફિલ્ટરને સાફ કરવું જોઈએ. તો ફ્યુલ ફિલ્ટરનું ચકાસણી શું કામ કહે છે? કે ફ્યુલ સાથે અમુક અશુદ્ધિઓ આવી ગઈ હોય, આપણે જે હળવી પતરાની ટેન્ક છે અથવા હોસ પાઇપ છે તેનો કચરો સાથોસાથ આવી જતો હોય, તે માટે ફ્યુલ ફિલ્ટરને પણ આપણે ચેક કરતા રહેવું, કંઈ ક્લોગ નથી થઈ ગયો અને ચોખ્ખું રહેવું જોઈએ. ટેન્ક કેપ દૂર કરો. ટેન્ક એટલે કે એવું ફ્યુલ ટેન્ક છે એનું કેપ એનું દૂર કરશું. રબર વોશરનું નિરીક્ષણ કરશું, કે જેનું રબરનું વોશર છે જે શું હોય? એર ટાઈટ હોય, એ આપણે નિરીક્ષણ કરશું કે સારું છે કે નહીં. ફ્યુલ પર વાતાવરણીય દબાણ જાણવા માટે વેન્ટ હોલ સાફ કરો. હવે જો વાતાવરણીય દબાણ ન હોય ને તો આપણે એ પ્રેશર મેળવી શકીએ નહીં. એટલે એનું જે એર વેન્ટ છે, હવા માટેનું છિદ્ર છે, એને આપણે સાફ કરવાનું છે જો એ બુરાઈ ગયું હોય તો. બરાબર. એર ફિલ્ટર બદલવાનું છે, ફ્યુલ ફિલ્ટર ચકાસણી કરશું, કેપ દૂર કરવાનું છે, રબર વોશરનું નિરીક્ષણ કરશું અને ટેન્ક વેન્ટ હોલની તપાસણી કરવાની છે. હવે લીકેજ માટે ફ્યુલ લાઇનનું નિરીક્ષણ કરો. જો સાનુકૂળ ફ્યુલ લાઇનનું નુકસાન થાય તો તે તરત બદલી નાખો. હવે જે ફ્યુલ લાઇન છે એટલે ફ્યુલ હોસ છે તેનું નિરીક્ષણ કરવાનું છે. જો નિરીક્ષણ દરમિયાન તમને લાગે કે આ ફ્યુલ લાઇન ક્યાંકથી લીક છે અથવા નબળી પડી ગઈ છે તો એવી ફ્યુલ લાઇનને તરત જ બદલી નાખવાની છે. એમાં રિપેરિંગ ન જોઈએ. બરાબર. એમાં અમુક વસ્તુ એનું સીધું કરવું પડે, ચેન્જ કરવી પડી શકે. એમાં કાંઈ ટેપ રોલ મારીને ચલાવવાની થતી નથી. ત્યાર પછી આવે છે ફ્યુલ પંપની સક્શન અથવા વેક્યુમનું નિરીક્ષણ કરો. હવે જે ફ્યુલ પંપ છે એ વેક્યુમ એટલે કે સક્શન બરોબર લઈ શકે છે કે નહીં એનું પ્રેશર તપાસ કરો. વેક્યુમ બરોબર ન લેતું હોય તો પણ ફ્યુલ એ શક એટલે કે ખેંચી ન શકતું હોય. ફ્યુલ પંપનું દબાણ તપાસ કરો. એટલે ફ્યુલ પંપ છે એનું વર્કિંગ પ્રેશરમાં કાર્ય કરે છે કે નહીં તે તપાસ કરો. જો વર્કિંગ પ્રેશરમાં કાર્ય તપાસ ન કરતું હોય તો એને રિપેરિંગ કરીને ચેક કરો. સર્વિસ મેન્યુઅલમાં ઉલ્લેખિત રૂપે સ્પષ્ટીકરણ સાથે વાંચનની તુલના કરો. એટલે આપણે સર્વિસ મેન્યુઅલ જે વાહનની આપ્યું હોય તે સાથે આ સર્વિસ મેન્યુઅલમાં દરેક વસ્તુ છે એનું મૂલ્યાંકન આની સાથે કરવાનું છે. ત્યારબાદ એન્જિનની આઈડિયલ ગતિને સેટ કરવી. હવે શું કહે છે? એની આઈડિયલ ગતિ એટલે કે એની જે નિશ્ચિત કરેલી ગતિ છે એ સેટ કરવાની છે. એન્જિનને ગરમ કરો. એન્જિનની આરપીએમ વધવા માટે ઘડિયાળની દિશામાં આઈડિયલ સ્ક્રૂ ફેરવો. હવે શું કહે છે કે એન્જિનને આપણે શું કરીશું? ગરમ કરીશું. બરાબર. પછી એન્જિનના આરપીએમ વધારવા માટે શું કરવાનું છે? હવે એન્જિનના આરપીએમ યોગ્ય છે કે નહીં એ સેટ કરવા માટે ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે એન્જિનની ઘડિયાળની દિશામાં આપણે સ્ક્રૂને ફેરવશું, જેથી કરીને આપણને ખબર પડે કે આપણા આરપીએમ કેટલા છે અથવા સેટ કરો. તમને સૂચવેલ આરપીએમ ન મળે ત્યાં સુધી ધીમે ધીમે આઈડિયલ ગતિના સ્ક્રૂ એન્ટી ક્લોકવાઇઝ ફેરવો. હવે આરપીએમ જે આપણે સુનિશ્ચિત કરેલા હોય એટલા છે કે નહીં એ મેળવવા માટે સ્ક્રૂને એડજસ્ટ કરવા પડે. જો ફોરવર્ડ કરવામાં આપણને સ્પીડ વધી જતી હોય તો એન્ટી ક્લોકવાઇઝ એટલે વિરુદ્ધ દિશામાં તમારે સ્ક્રૂ એડજસ્ટ કરી અને આરપીએમની જે ગતિ છે એને મેન્ટેન કરીશું. હવે કેટલા આરપીએમ છે તે વાંચવા માટે શેનો ઉપયોગ કરીશું? આરપીએમનો. આમ એન્જિનની આઈડિયલ ગતિ શેનાથી આપણે માપીશું? તો કે ટેકોમીટરથી. આપણે જોઈ ગયા કે ટેકોમીટર બે પ્રકારના હોય. એક કહેવાય ડાયરેક્ટ આપણે ક્રેન્ક ઉપર મૂકીને ચેક કરી શકીએ. બીજું છે કે આપણે લાઇટ દ્વારા ચેક કરીએ કે અમે કોઈ પણ એક રંગીન કાગળ મૂકીને આરપીએમ ચેક કરીએ કે એ પ્રમાણે મેન્યુઅલ પ્રમાણે આપણે એન્જિન સેટ કરીશું. વધારે હોય તો ઘટાડવાના અને ઓછા આરપીએમ તો આપણે રાઇઝ કરીશું એટલે કે વધારીશું. એડજસ્ટેબલ સ્ક્રૂ આપણને આપેલો જ હોય છે. હવે એર સ્ક્રૂને ઘડિયાળની દિશામાં ફેરવો જેથી એન્જિન અટકી જાય.
બરોબર છે. ધીરે ધીરે સ્ક્રૂ ખોલો અને એન્જિન શરૂ કરો. જ્યાં સુધી આપણને જોયું ત્યાં આરપીએમ એન્જિનમાં ના બતાવે ત્યાં સુધી આ પ્રક્રિયા વર્ક થાય. બરોબર. હવે આપણે નિર્દેશિત કરેલું છે કે આપણે એન્જિનના આરપીએમ એટલા સેટ કરવાનું છે, ત્યાં સુધી આપણને પ્રાપ્ત ન થાય તે પ્રમાણે આપણે આ એડજસ્ટમેન્ટ કરતા રહીશું, જેથી કરીને આપણું એન્જિનનું આરપીએમ સેટ થઈ શકે. હવે નોઝલ પ્રેશર ટેસ્ટ કરવાનું છે. શું ટેસ્ટ કરવાનું છે? કે નોઝલ પ્રેશર ટેસ્ટ. તો કે એન્જિનમાંથી પિચકારી અથવા નોઝલ કાઢો. હવે જે કોમન રેલ સિસ્ટમ હોય ને કે શું, તો કે ફ્યુલ છે દરેક સિલિન્ડરમાં માટે કોમન રેલ સિસ્ટમ હોય. એમાં એક ઇન્જેક્શન નોઝલ હોય. એ નોઝલને પિચકારી કે એટલે નોઝલ એને બહાર કાઢવાની છે. કન્ટેનરને પકડી રાખવાનું, ઇન્જેક્ટર અથવા નોઝલને નીચું કરો. હવે આ જે નોઝલ છે એની આપણે તપાસ કરવાની છે, બરોબર, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ નોઝલ છે એમાં કોઈ ખામી તો નથી ને. જો એમાં પણ ખામી હોય તો ટેન્કથી મેઇન જંકશન સુધી તો ફ્યુલ આપણું પહોંચતું હોય, પણ ઇન્જેક્શન નોઝલથી આગળ ફ્યુલ બરોબર પહોંચતું ન હોય તો તેમાં ક્ષતિ છે. એ ક્ષતિ શોધવા માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ કે નોઝલ પ્રેશર ટેસ્ટ, કે નોઝલથી આગળ પ્રેશર વ્યવસ્થિત આવે છે કે નહીં. નોઝલને ફ્યુલ પાઇપમાં જોડો અને એન્જિન સ્ટાર્ટ કરો. હવે શું કરવાનું છે? નોઝલને ફ્યુલ પાઇપમાં જોડી એન્જિન સ્ટાર્ટ કરીશું. ઇન્જેક્ટર અથવા નોઝલ સ્પ્રેનું નિરીક્ષણ કરો. જો યોગ્ય હોય તો એન્જિન સિલિન્ડરમાં માથા પર પાછું લગાવી દો. હવે શું કરવાનું છે? એ નિરીક્ષણ ઇન્જેક્ટર નોઝલનું ઇન્સ્પેક્શન કરશું. જો નિરીક્ષણ કરતા આપણે યોગ્ય લાગે તો આપણે શું કરવાનું છે? ફરી પાછું એને એની ઓરિજિનલ પોઝિશનમાં લગાવી દઈશું. સૌથી પહેલા નોઝલ છે એ આપણે પ્રેશર ચેક કરીશું કે યોગ્ય પ્રેશર અને યોગ્ય માત્રામાં આપણને જે આપણું ફ્યુલ છે એ આપે છે કે નહીં. હવે આ પ્રોસેસ છે એ આપણે દરેક સિલિન્ડરની નોઝલમાં જોઈશું, બરાબર. કે આ 4 સિલિન્ડર છે એમાં એકમાં તપાસ કરી તો તેની સાથોસાથ બાકીના 4 સિલિન્ડર માટે આ જ પ્રમાણે આપણે પુનરાવર્તન કરવાનું છે. જો દબાણ જરૂરિયાત કરતાં ઓછું લાગે તો એફપીઆઈ પંપને કેલિબ્રેટ કરો. જો જરૂર જણાય તો આપણને કંઈ ખામી લાગે તો આપણે શું કેલિબ્રેટ કરવાનો છે? ફ્યુલ પંપ છે એને શું કરશું? કેલિબ્રેટેડ, એટલે આપણને યોગ્ય પ્રમાણમાં એ ફ્યુલ પહોંચાડી શકે. હવે એ દરમિયાન આપણે સાવચેતીના કયા કયા પગલાં લેવા જરૂરી છે, બરોબર છે. આ ફ્યુલ પંપનું ટેસ્ટિંગ કરતા જ્યારે શું સાવચેતી લેશું એનું અહીંયા વિવરણ કરેલું છે. તો ફ્લેક્સિબલ પાઇપ કનેક્શન ખેંચશો નહીં. જેટલા ફ્લેક્સિબલ હોસ છે એને આપણે ખેંચવાના નથી. યોગ્ય રીતના એના જે ક્લેમ્પ હોય એને ખોલીને દૂર કરશું, પણ આને ઝાટકો કે ખેંચીને આપણે દૂર કરવાના છે નહીં. ફ્યુલ લાઇન કનેક્શનને વધુ પડતા ટાઈટ ન કરો. એટલે ફ્યુલ લાઇન કનેક્શનના જે કનેક્ટર હોય એને યોગ્ય પ્રેશર યોગ્ય માત્રામાં જ એને ટાઈટ અથવા લૂઝ કરવા, વધારે પડતો બળથી એને વસ્તુ કરવી નહીં. ફ્યુલ લાઇનને ટ્વિસ્ટ કરશો નહીં, એટલે ફ્યુલ લાઇનને આમળવી નહીં. એટલે હું આપણે ફ્યુલ લાઇનને બંને બાજુથી ગોળ ન ફેરવી, જેને લીધે શું થાય? એમાં ગળું પડવાની શક્યતા છે. ફ્લેમ અથવા સ્પાર્ક સાથે ફ્યુલ સિસ્ટમ પર કામ કરશો નહીં. એટલે કે કોઈ પણ વેલ્ડિંગનું કાર્ય હોય કે બેટરીનું કાર્ય હોય તેને ફ્યુલ સિસ્ટમથી દૂર રાખવાનું, જેથી કરી ત્યાં આગની શક્યતાને નિવારી શકાય. નિયમિત અંતરાલ પછી ફ્યુલનું બાષ્પીભવન ટાળવા માટે ગાસ્કેટ બદલો. હવે ફ્યુલનું બાષ્પીભવન થતું હોય તો એને અટકાવવા માટે શું કરવું પડે? ગાસ્કેટ બદલવી પડે. જો ગાસ્કેટમાં એરટાઇટ વોટરટાઇટ ન હોય તો શું થાય? તેમાંથી આપણું ફ્યુલ છે એ બદલાઈ જશે. તો અહીં તમે આ જોયું ફ્યુલ સિસ્ટમના ટ્યુનિંગમાં આપણે કઈ રીતના સૌપ્રથમ નોઝલને ચેક કરી છે, ટેન્ક પ્રેશર ચેક કર્યું છે, બરાબર. ઇન્જેક્ટર જે છે એને ચેક કરવાનું છે. સાથોસાથ કઈ કઈ સાવચેતી રાખવાની છે જેથી કરી અને ફ્યુલ લાઇન છે એ ટ્વિસ્ટ ન થાય, તૂટે નહીં, બગડે નહીં, બરાબર. જેન્ટલી વર્ક કરવાનું છે. મેન્યુઅલ પ્રમાણે વર્ક કરી આપણે અહીં કામ કરવાનું છે, જેથી કરી અને આપણી આ સર્વિસ છે એ યોગ્ય રીતે થાય. તો અહીં આપણે આ ફ્યુલ સિસ્ટમનું ટ્યુનિંગ કર્યું, જેથી કરીને આપણને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં જે આપણું એન્જિન છે
ત્યાં સુધી આપણને ફ્યુલ પહોંચી શકે અને આપણું વાહન છે નિયમિત અને સારી રીતના ચાલી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ એન્જિનનું ફ્યુલ સપ્લાય સિસ્ટમનું ટ્રેનિંગ સત્ર અહીં પૂરું થાય છે. આશા છે તમને બધી અહીં સમજ પડી હશે. તો ફરી મળીશું એક નવા સત્ર સાથે. ત્યાં સુધી નમસ્કાર.